વિદ્યાર્થી મિત્રો, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા પાણશેણામાં આપનું સૌનું સ્વાગત છે. ધોરણ 12 ના અર્થશાસ્ત્ર વિષયને મહત્વપૂર્ણ એકમની અહીંયા ચર્ચા કરશું. આ કોરોના મહામારીને લીધે આ જે પરિસ્થિતિ વિકટ બનતી ગઈ છે તેમાં પણ ઓનલાઈન ટીચિંગમાં એક નાનકડું એવું આ પગલું છે. મહત્વપૂર્ણ એકમની ચર્ચામાં અર્થશાસ્ત્રનું ત્રીજું એકમ નાણું અને ફુગાવો તેની વિગતે ચર્ચા કરવાની છે. ધોરણ 12 માં આપણે ખ્યાલ છે કે ધોરણ 12 એ જીવનનું મહત્વપૂર્ણ અને ખૂબ જ ઉપયોગી વર્ષ છે. તો આ વર્ષને આપણે દિશાયુક્ત મહેનત કરવાથી સારું એવું પરિણામ મેળવી શકશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે દિશાયુક્ત અને વ્યવસ્થિત ઓછી મહેનતે વધુ ગુણ કેમ મેળવવા તે માટે સતત પ્રયત્ન કરશું. તો અહીંયા આ એકમમાંથી બોર્ડમાં પ્રશ્નો કેવી રીતે પૂછાય છે તેની ચર્ચા આપણે કરવાની છે. તો બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નોની પહેલા ચર્ચા કરીએ અને ધીમે ધીમે તેને વિગતે સમજતા જઈએ. તો બોર્ડનું માળખું કેવું છે તો જોઈએ. તો બોર્ડનું માળખું 1 માર્ક્સનું વૈકલ્પિક પ્રશ્નો, 1 માર્ક્સના સબ્જેક્ટિવ પ્રશ્નો, 2 ગુણના પ્રશ્નો, 3 ગુણના પ્રશ્નો અને 5 ગુણના પ્રશ્નો. આ આવી રીતે બોર્ડનું માળખું છે. હવે જોજો આપણે આ ટોપિકમાં આ એકમમાં કેટલા મુદ્દાઓ છે. તો આ એકમમાં કેટલા ટોટલ મુદ્દા થાય છે? 4 મુદ્દા. એ 4 મુદ્દામાંથી જ પ્રશ્નોત્તરી થવાની છે. આખા એકમના અહીંયા મુદ્દાઓ આપ્યા છે. તો પહેલો મુદ્દો સાટા પ્રથાનો અર્થ અને તેને મર્યાદા. બીજો મુદ્દો નાણાંનો ઉદ્ભવ અને વિકાસ. ત્રીજો મુદ્દો નાણાંનો અર્થ, કાર્યો અને પ્રકારો. ચોથો મુદ્દો ફુગાવાનો અર્થ, લક્ષણો અને કારણો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ ને તો 1 ગુણના પ્રશ્નોમાં પ્રશ્નો કેવા પૂછાય છે તો એક નજર નાખીએ. તો સાટા પ્રથાનો અર્થ, નાણાંનો અર્થ અને ફુગાવાનો અર્થ આ 1 ગુણમાં પ્રશ્નો પૂછાય. 2 ગુણમાં પૂછાતા પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ તો 2 ગુણમાં નાણાંના પ્રકારો વારંવાર પૂછાય છે. ક્યારેક ફુગાવાના લક્ષણો પણ પૂછાઈ જાય, ક્યારેક ફુગાવાના કારણો જણાવો એમ પૂછાય, સમજાવો તેમ નહીં, જણાવો તેમ. અને 2 માર્ક્સમાં પૂછાય ને ત્યારે જણાવી 2 મુદ્દા જણાવીને 2-3 લીટીમાં આપણે સમજાવી દેવું એટલે 2 માંથી 2 માર્ક્સ આપણને મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 3 ગુણના પ્રશ્નોની ચર્ચા કરીએ. આમાંથી મોસ્ટ ઓફ 3 ગુણના પ્રશ્નો પૂછાય છે. તો 3 ગુણના પ્રશ્નોમાં સાટા પ્રથાની મર્યાદા વિગતે સમજાવો. 3 મર્યાદા છે, 3 મુદ્દામાં પૂછાય છે. અહીંયા નાણાંનો ઉદ્ભવ અને વિકાસ સમજાવો, એ પણ 3 ગુણમાં પૂછાય છે. ઓકે, નાણાંનો અર્થ આપી તેના કાર્યો પણ 3 છે એટલે 3 માર્ક્સમાં પૂછાય છે. અને નાણાંના કારણો સમજાવો, એ પણ 3 ગુણમાં પૂછાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 5 ગુણના પ્રશ્નોની ચર્ચા કરીએ. તો 5 ગુણના પ્રશ્નમાં આખો મુદ્દો આવરી લે ત્યારે 5 ગુણનો પ્રશ્ન તૈયાર થઈ જાય છે. ઓકે, તો સાટા પ્રથાનો અર્થ આપી મર્યાદા વિગતે સમજાવો, 5 ગુણનો પ્રશ્ન. નાણાંનો ઉદ્ભવ અને વિકાસ વિગતે સમજાવો, તે 5 ગુણનો પ્રશ્ન. નાણાંનો અર્થ, કાર્યો અને પ્રકારો વિગતે સમજાવો, તે 5 ગુણનો પ્રશ્ન. અને ફુગાવાનો અર્થ આપી તેના કારણો વિગતે સમજાવો, આ 5 ગુણનો પ્રશ્ન. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ નાણાંનું જે આખું એકમ છે તેની પ્રસ્તાવના થોડીક બાંધી લઈએ, પછી આપણે આ એક એક મુદ્દાને વિગતે સમજવાનો પ્રયત્ન કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય પહેલાની કહેવતો યાદ કરીએ કે નાણા વિનાનો નાથ્યો અને નાથે નાણા લાલ, પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. આ કહેવતો ઉપરથી આપણે નાણાંનું મહત્વ સમજાય જાય. નાણાં વગર માનવીનું મૂલ્ય નથી, કેમ કે માનવીની જરૂરિયાત નાણાંથી સંતોષાય છે. વર્તમાન સમયમાં નાણાંથી સંતોષાય છે, બરોબર? એટલે તમામ જગતની તમામ આર્થિક પ્રવૃત્તિ, તમામ ઘટનાઓનું વિશ્લેષણ કરીએ ને તો તેના કેન્દ્ર સ્થાને નાણું છે. નાણું મૂલ્યનું સંગ્રાહક પણ છે, નાણુંથી મૂલ્યનું માપન પણ થઈ શકે છે અને નાણાંથી માનવીની જરૂરિયાતો પણ સંતોષાય છે. તો નાણાંનું મહત્વ એટલા વિધાનો ઉપરથી આપણને ખ્યાલ આવે છે. માનવીની જરૂરિયાત જોઈએ તો માનવીની જરૂરિયાત અમર્યાદિત છે અને માનવી જાતે તેને પૂરી કરી શકતો જ નથી. માનવીને બીજા ઉપર આધાર રાખવો પડે છે અને બીજા પાસેથી પરસ્પર વ્યવહાર કરીને માનવી પોતાની જરૂરિયાતો સંતોષે અને એ જરૂરિયાતોમાંથી મહત્તમ સંતોષ મેળવે છે. અહીંયા માનવી જોઈએ, માનવીની વાત કરીએ તો આપણી જરૂરિયાત, આપણી પાસે પોતાની પાસે જે વસ્તુઓ હોય તે વસ્તુઓ અન્યને આપીને અને જરૂરી વસ્તુઓ મેળવીને, જોજો બરોબર ધ્યાનથી સાંભળજો, આપણી પાસે વસ્તુઓ અને સેવાઓ જે હોય છે તે વસ્તુઓ અને સેવાઓ અન્યને આપીને આપણી જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓ મેળવવાની પ્રથાને વસ્તુ વિનિમય પ્રથા કહેવાય છે. એટલે પ્રાચીન કાળમાં આપણી જરૂરિયાત સુષ્માથી ન જીવી હતી, આપણું સાદું જીવન હતું. આ સાદા જીવનમાં માણસને 3 જ મહત્વપૂર્ણ જરૂરિયાત હતી: અન્ન, વસ્ત્ર અને આવાસ. આ સીમિત જરૂરિયાત હતી. માણસનું સાદું જીવન
પરસ્પરના વ્યવહારો એટલે એકબીજાની જરૂરિયાત બીજા ઉપરથી ચાલતી, અને આ જરૂરિયાતો ને સાટા પ્રથા, આ પ્રથાને આપણે સાટા પ્રથા તરીકે ઓળખીએ છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નમાં આ એકમનો પહેલો પ્રશ્ન સાટા પ્રથાનો અર્થ આપી અને તેની મર્યાદા આપણે વિગતે સમજવાની છે. ઓકે, સાટા પ્રથાનો અર્થ અને મર્યાદા. વિદ્યાર્થી મિત્રો, વસ્તુ વિનિમય પ્રથા અથવા સાટા પ્રથાનો અર્થ અને મર્યાદા. તો સૌથી પહેલા અર્થ જોઈએ. વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથાને વસ્તુ વિનિમય પ્રથા અથવા સાટા પ્રથા કહીશું. તો અહીંયા આપણી જરૂરિયાતો જ્યારે બહુ સિમ્પલ અર્થ છે. અહીંયા એક ગુણ આપણે રોકડા મળે તેવું છે, ખાલી સામાન્ય યાદ રાખવાનું. આપણે જે જરૂરિયાત હતી તે જરૂરિયાત આપણી પાસે જે વસ્તુ છે તે વસ્તુથી આપણે પૂરી કરી શકીએ છીએ. માનો કે ખેડૂત અન્ન ઉગાડીને એટલે ઘઉં ઉગાડીને અન્ય જરૂરિયાતો પૂરી પાડે છે. જેમ કે ખેડૂતને ચંપલની જરૂરિયાત હોય તો ખેડૂત ઘઉં આપીને મોચીને ચંપલ મોચી પાસેથી ચંપલ મેળવે છે. ખેડૂતને દૂધની જરૂરિયાત હોય તો ખેડૂત ઘઉં આપીને પશુપાલક પાસેથી દૂધ મેળવે છે. ખેડૂતને કાપડની જરૂરિયાત હોય તો ખેડૂત ઘઉં આપીને તે કાપડ દરજી પાસેથી કાપડ મેળવે છે. પણ આ જ્યારે આ સમય ક્યારે હતો કે જ્યારે આપણી જરૂરિયાતો સીમિત હતી. એક વસ્તુ એક જરૂરિયાતો અન્ય વસ્તુઓ આપીને પૂરી કરી શકાતી હતી. પણ આપણે એટલે કહેવાય છે ને કે એક આપણી જરૂરિયાતો અમર્યાદિત છે, માનવની જરૂરિયાત અમર્યાદિત છે. એટલે એક જરૂરિયાત પૂરી થાય ત્યાં બીજી જરૂરિયાત આવીને ઊભી જ હોય. એક નાનકડી એવી વાત છે કે એક વળાવું ત્યાં બીજી આવીને ઊભી હોય ડેલે. એક વળાવું ત્યાં બીજી આવીને ઊભી હોય ડેલે. આ ઈચ્છાઓ, આ જરૂરિયાતો પણ સાવ લખણની ખોટી છે. એટલે માનવનું જીવન જ એવું છે, તે જરૂરિયાતોના વમળમાં વીંટળાયેલું છે. જરૂરિયાતો પૂરી કરવામાં જ આખું જીવન તેમ જાય છે. અને આ જ્યારે પ્રાચીન કાળમાં જ્યારે સીમિત જરૂરિયાત હતી ને ત્યાં સુધી આ વસ્તુ વિનિમયની સાટા પ્રથા ચાલતી. પણ હવે વર્તમાન સમયમાં ટેકનોલોજીનો વિકાસ થતા, આધુનિકીકરણ આવતા, બરોબર, વિશિષ્ટીકરણ આવતા, શ્રમ વિભાજન આવતા મનુષ્યની જરૂરિયાત સૂક્ષ્મ થવા લાગી. નાનામાં નાની જરૂરિયાત ઊભી થઈ. એક સિમ્પલ વાત કરું, પહેલા આ સંદેશ વ્યવહાર માટે તો કઈ જાદુ હતું ને, અત્યારે મોબાઈલ અત્યાધુનિક સેવાઓ. મોબાઈલ તો મોબાઈલ એક ખરીદવા મોબાઈલની જરૂરિયાત ઊભી થઈ. તો મોબાઈલ તો આપણે જાતે ઊભી કરી શકતા નથી. એટલે મોબાઈલની જરૂરિયાત પૂરી કરો. મોબાઈલની જરૂરિયાત તો એમાં બેલેન્સ, સિમ કાર્ડ, બેટરી, ચાર્જર, આ બધી જરૂરિયાતો આપણે મેળવવી પડે. એટલે માણસનું સૂક્ષ્મ થઈ ને વધુ જરૂરિયાત પહોંચી વળવા માટે સાટા પ્રથા નિરર્થક નીવડી. કેમ કે કોઈ બધા પાસે મોબાઈલ પૂરું હોતો નથી અથવા બધી જરૂરિયાતો આપણે પૂરી પડી શકતા નથી. ત્યારે સાટા પ્રથામાં ખામી ઉદ્ભવી. આ ખામીને આપણે મર્યાદા કહીશું. એ મર્યાદા 3 ગુણમાં પૂછાય છે. એટલે સાટા પ્રથાનો અર્થ થાય કે તેની મર્યાદા, એ આપણે પ્રશ્નની મર્યાદા જોઈએ. તો મર્યાદા પહેલી, જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની મુશ્કેલી. એટલે જરૂરિયાતો એકબીજા સાથે મેળ બેસતી નથી. એટલે કેવી રીતે એક માણસની જરૂરિયાત બીજી માણસની જરૂરિયાત ન પણ હોય. એટલે જેને જે વસ્તુની જરૂર હોય સામાવાળા ન પણ હોય અને સામાવાળા બીજી પણ હોય. આ એક મર્યાદા છે. એટલે જરૂરિયાતો એકબીજા સાથે મેળ બેસતી નથી. અહીંયા એક સિમ્પલ નાનકડું ઉદાહરણ તમને સમજાવું ને એટલે તમને આપોઆપ સમજાઈ જશે. હવે માનો એ વ્યક્તિ, બી વ્યક્તિ અને સી વ્યક્તિ. ઓકે, એ વ્યક્તિ પાસે ઘઉં છે, બી વ્યક્તિ પાસે કાપડ છે અને સી વ્યક્તિ પાસે ચંપલ છે. હવે જો જરૂરિયાતોનો મેળ બેસતો નથી, અહીંયા એવું છે. પણ જો જરૂરિયાતોનો મેળ બેસતો હોત તો કેમ થાત? તો જો આ જે જરૂરિયાત છે ને એ આ એકબીજાની હોત. ઘઉં ધરાવનાર વ્યક્તિને કાપડની જરૂરિયાત હોત અને કાપડ ધરાવનાર વ્યક્તિને ઘઉંની જરૂરિયાત હોત તો એકબીજાની પરસ્પર મેળ બેસતો હોય એમ કહેવાય. અહીંયા મર્યાદા ઊભી થાય. અહીંયા જોઈએ છે કાપડ ધરાવનાર વ્યક્તિને ચંપલની જરૂરિયાત હોય અને ચંપલ ધરાવનાર વ્યક્તિને કાપડની જરૂરિયાત હોય તો એકબીજાને મેળ બેસે. પણ જો મેળ બેસતો નથી એનું એક સિમ્પલ ઉદાહરણ લઈએ ને કે જો ઘઉં ધરાવનાર વ્યક્તિને ચંપલની જરૂરિયાત છે. જોજો બરોબર ધ્યાનથી સાંભળજો. ઘઉં ધરાવનાર વ્યક્તિને ચંપલની જરૂરિયાત છે અને ચંપલ ધરાવનાર વ્યક્તિને કાપડની જરૂરિયાત છે. કાપડની એટલે જો ઘઉં, ચંપલ, ચંપલવાળાને કાપડ. અહીંયા એકબીજાની જરૂરિયાતોનો મેળ બેસતો નથી અને કાપડ ધરાવનાર વ્યક્તિને ઘઉંની જરૂરિયાત છે, તેને ચંપલની જરૂરિયાત નથી. ધ્યાનથી સાંભળજો.
ઘઉં ધરાવનાર વ્યક્તિને ચંપલની જરૂરિયાત છે અને ચંપલ ધરાવનાર વ્યક્તિને કાપડની જરૂરિયાત છે. તો અહીંયા એ વ્યક્તિની બી વ્યક્તિની જરૂરિયાત નથી, બી વ્યક્તિની સી વ્યક્તિની જરૂરિયાત નથી. એટલે સાટા પ્રથાની આ મર્યાદા બને છે. જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની મુશ્કેલી. અહીંયા એકબીજાની જરૂરિયાતોનો મેળ બેસતો નથી એટલે આપલે થવાની કોઈ સંભાવના રહેતી નથી. આ મર્યાદાને કારણે સમજાઈ જાય તેવું છે, સામાન્ય જ્ઞાન છે કે એકબીજાની જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસતો નથી. ઓકે, તો બીજી જરૂરિયાત સમજીએ. મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. વસ્તુ વિનિમય પ્રથામાં મૂલ્યને સંગ્રહવું મુશ્કેલ છે. કેવી રીતે જોઈએ? હવે જો ઘઉંનું ઉત્પાદન થઈ જાય, ઘઉંનું ઉત્પાદન થાય ને પછી તેને લાંબા સમય સુધી સાચવવું કેમ તે મુશ્કેલી છે. કેમ કે એક આજે વધારાનું હું એક ઘઉંનું ઉત્પાદન કર્યું, હું ખેડૂત છું, હું ઘઉંનું ઉત્પાદન કરું તો મારી જે પોતાની સ્વ વપરાશ માટે ઘઉં રાખીને બાકીના ઘઉં હું આપી દઉં. પણ જેમ જેમ ટેકનોલોજી આવતી ગઈ, ઉત્પાદકતામાં વધારો થતો ગયો, એમ મારું ઉત્પાદન પણ વધતું ગયું. તો જે વધારાના ઘઉં મારે સાચવવા કેમ? જો વધારાના ઘઉં હું સાચવું ને તો તેમાં મૂલ્ય સંગ્રહી રહે, તો ભવિષ્યની જરૂરિયાતો હું સંતોષી શકું. પણ અહીંયા વધારાના ઘઉં સાચવવા કેમ તે મુશ્કેલી છે. કદાચ વધુને વધુ અમુક જરૂરિયાતો એવી છે જે તાત્કાલિક આપણે વિનિમય કરવો જ પડે. અહીંયા વિનિમય દરેક વસ્તુમાં વિનિમય મૂલ્ય રહેલું છે, દરેક વસ્તુનું મૂલ્ય છે અને તે મૂલ્ય અમુક સમય પછી નાશ પામે છે. જેમ કે દૂધ ઉત્પાદક ધરાવતી દૂધ ઉત્પાદન માટેની જે અથવા તો દૂધની બનાવટો લાંબા સમય સુધી ચાલતી નથી, એના તાત્કાલિક વિનિમય કરવો પડે. જેમ કે ફળ, ફૂલ, શાકભાજી આ બધી વસ્તુઓનું તાત્કાલિક વિનિમય કરવો પડે. આવી વસ્તુઓ જે છે લાંબા સમય સુધી સાચવી નથી શકાતી, તેમાં મૂલ્ય લાંબા સમય સુધી સચવાતું નથી. એટલે સાટા પ્રથામાં અમુક બાબતો એટલે કે સંગ્રહની મૂલ્યનું સંગ્રહની બાબતોની મુશ્કેલી પડે છે. ઘઉં અનાજ લાંબા સમય સુધી સાચવી શકાતું નથી, એટલા માટે મૂલ્યની સંગ્રહની મુશ્કેલી એ બીજી મુશ્કેલી છે. અહીંયા આટલું આ ટોપિકમાં લખો ને એટલે આપણને તેના ફૂલ માર્ક્સ મળી જાય છે. ઓકે, હવે જો ત્રીજી મુશ્કેલી, મૂલ્યના માપનની મુશ્કેલી. મૂલ્યનું માપન એટલે એક વસ્તુના એક એકમ આપવાથી બીજી વસ્તુના કેટલા એકમ મળશે તે એકબીજામાં વિનિમય મૂલ્ય રહેલું છે, વસ્તુમાં વિનિમય મૂલ્ય રહેલું છે. હવે મૂલ્ય દરેક વસ્તુનું વિનિમય મૂલ્ય યાદ રાખવું પડતું હતું અને તેને સમજવું પડતું હતું. આ બંને વસ્તુ મુશ્કેલ છે. સામાન્ય એક ઉદાહરણ લઈએ કે આપણે આ મુશ્કેલી કેમ સર્જાણી. અહીંયા એક ઉદાહરણ મેં સામાન્ય થયેલું જોયું. આ અંદાજિત રકમ છે, અંદાજ છે, આ મારો ખ્યાલ પ્રમાણે અંદાજ છે, આ પરફેક્ટ આંકડા નથી. તોય આપણે તેને આ ઉદાહરણ સમજાઈ જશે કે મૂલ્યના માપનની મુશ્કેલી કેવી રીતે સર્જાય છે તે. ઓકે, તો ઘઉંના બદલામાં કાપડ 2 મીટર, ઘઉંના બદલામાં ચંપલ 2 જોડી, ઘઉંના બદલામાં દૂધ 2 લીટર, ઘઉંના બદલામાં ચોખા 2 કિલો, ઘઉંના બદલામાં તેલ 500 ગ્રામ અને ઘઉંના બદલામાં ઘી 250 ગ્રામ મળતું. હવે આ એક મૂલ્ય એક વસ્તુના એકમ આપવાથી બીજી વસ્તુ એટલી મળશે તે તેનું મૂલ્ય નક્કી કરે છે. ઓકે, પણ મુશ્કેલી ક્યાં સર્જાણી કે આ બધી વસ્તુ તો યાદ હતી પણ જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ સાથે વિનિમય કરવો હોય ત્યારે મુશ્કેલી સર્જાય છે. જેમ કે ઘઉંના બદલામાં કાપડ પાકવું હતું પણ કાપડના બદલામાં ચંપલ કેટલા જોડી, ચંપલના બદલામાં કાપડ કેટલા મીટર, ચંપલના બદલામાં દૂધ કેટલું, દૂધના બદલામાં ચંપલ કેટલા, દૂધના બદલામાં ચોખા કેટલા, ચોખાના બદલામાં દૂધ કેટલું, ચોખાના બદલામાં તેલ કેટલું, તેલના બદલામાં ઘી કેટલું, ઘીના બદલામાં કાપડ કેટલા મીટર. આ બધી બાબતો એકબીજાનું વિનિમય મૂલ્ય યાદ રાખવું પડતું. એટલે આ બધું યાદ રાખવું, તેને સમજવું એ તેના માપનનું મુશ્કેલી સર્જાતી. કેટલી વસ્તુઓ એવી છે જે આપણા જીવન જરૂરી વસ્તુઓ છે તેને યાદ રાખવું પડતું, એકબીજામાં કન્વર્ટ કરવું બહુ મુશ્કેલ હતું. એટલે મૂલ્યના માપનની મુશ્કેલી એ ત્રીજો ટોપિક છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બાબતની જો અહીંયા આપણે વિડિયો ઉતારવી છે એટલા માટે આપણે બહુ લાંબી ચર્ચાઓ નહીં કરી શકીએ. ક્લાસમાં આની લાંબી ચર્ચા થાય. અહીંયા આપણે ટુ ધ પોઈન્ટ આપણે સમજવું પડશે. આપણે આ ટોપિકમાં આ મુદ્દામાં સાટા પ્રથાનો અર્થ અને મર્યાદા સમજ્યા. તો સાટા પ્રથાનો અર્થ એવો હતો, આખા પ્રશ્નનું પુનરાવર્તન કરીએ તો સાટા પ્રથાનો અર્થ એવો હતો કે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા આપવી તે સાટા પ્રથા અથવા વસ્તુ વિનિમય પ્રથા. ઓકે, તેની મર્યાદા, પહેલી મર્યાદા કઈ જોઈ તો કે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની મુશ્કેલી. બીજી મુશ્કેલી કઈ જોઈ તો કે મૂલ્યના સંગ્રાહકની મુશ્કેલી.
ત્રીજી મુશ્કેલી એવી હતી કે મૂલ્યના માપનની મુશ્કેલી. પરીક્ષામાં જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે આ 3 ટોપિક વ્યાખ્યા અને 3 ટોપિક ક્લિયર કરવાથી એ 3 ટોપિકમાં વિગતે સમજાવવાથી આપણને 3 માંથી 3 ગુણ મળી જાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પ્રશ્નની ગુણાવતી જાહેર કરી. જય હિન્દ, જય ભારત.